આપણા ગુજરાતની સુરક્ષા ઉપર વાતો કરનાર લોકોને આજે ચૂંટણીનો હજી તો જાહેરાત થઈ અને સાંજે અહીંયા હજારો બહેનોએ જાહેરમાં જવાબ આપી લીધો. આપણા રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર લોકોને આપણા રાજ્યના એક નાગરિકો જવાબ આપવા તૈયાર છો કે નહીં? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને તેની તમામની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને આડે હાથ લેતા નિવેદન આપતા કહ્યું હતું કે કેટલાક લોકોએ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે, ગુજરાતની જનતાએ તેમને ક્યારેય માફ નહીં કરે. અને આ નિવેદન આપતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન કયા પક્ષની સામે હતું. ગુજરાતની અંદર હાલ 3 રાજકીય પક્ષ સતત સક્રિય મોડની અંદર જોવા મળી રહ્યા છે, જેમાં 2 પક્ષ વિપક્ષની રેસ માટે પોતપોતાના નામોએ દાવેદારી કરી રહી છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી માટે તડામાર તૈયારીઓ પણ કરી રહી છે. ભાજપે પોતાના નિરીક્ષકોએ દરેક જિલ્લા અને મહાનગરપાલિકાની અંદર ઉમેદવારો કે જે પોતાની દાવેદારી કરી રહ્યા છે તેમને સાંભળવા માટે મોકલી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોતાનું પહેલું લિસ્ટ પણ જાહેર કર્યું અને કોંગ્રેસે પણ દમખમથી ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે. આ તમામની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરની અંદરથી નિવેદન આપતા એ હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આજે પ્રહાર કર્યા એ કોની સામે કર્યા? ગાંધીનગરની અંદરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પ્રહાર કરતા કહ્યું કે કેટલાક વિરોધ પક્ષની ભૂમિકાની અંદર મેદાને આવે છે કે જે રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરે છે, ગુજરાતની જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે, પરંતુ ગુજરાતની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે. ચૂંટણી લડવા માટે મેદાને ઉતરતી કેટલીક રાજકીય પાર્ટીઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. ચૂંટણી પૂરી થઈ ગયા બાદ એ રાજકીય પાર્ટીઓ ક્યાંય મેદાનમાં દેખાતી નથી અને જનતાની સાથે પણ નથી હોતી. એટલા જ માટે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની અંદર જનતા એ કોને ચૂંટીને આપે છે સૌ કોઈને ખ્યાલ છે અને જે રાજકીય પાર્ટીને ગુજરાતની જનતા ચૂંટીને મોકલે છે એ પાર્ટી કઈ છે એ પણ લોકો જાણે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને આડે હાથ લેતા ગાંધીનગરથી જે નિવેદન આપ્યું, પહેલા એ નિવેદન તમે સાંભળો. આપણું ગુજરાત સૌથી સુરક્ષિત છે કે નહીં? અને આ આપણા ગુજરાતની સુરક્ષા ઉપર વાતો કરનાર લોકોને આજે ચૂંટણીનો હજી તો જાહેરાત થઈ અને સાંજે અહીંયા હજારો બહેનોએ જાહેરમાં જવાબ આપી લીધો. આ માતાઓ અને બહેનોના આશીર્વાદ લેવા આવ્યો છું, આપ સૌ લોકોનો આભાર માનવા આવ્યો છું. વહેલી સવારે જાગે અને જાગીને મત મેળવવા માટે આપણા રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર લોકોને આપણા રાજ્યના એક નાગરિકો જવાબ આપવા તૈયાર છો કે નહીં? જવાબ આપવા તૈયાર છો કે નહીં? તો બધા જ એક સાથે 2 હાથ મુઠ્ઠી વીંચીને મારી સાથે ભારત માતા કી, ભારત માતા કી. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને આડે હાથ લેતા નિવેદન આપતા કહ્યું કે કેટલાક રાજકીય પાર્ટીના નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, એ માત્ર ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે. એ શાંત ગુજરાતની અંદર કેટલાક યુવાનોને ઉશ્કેરવાનું કામ કરે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉશ્કેર્યા બાદ યુવાનોની પડખે પણ નથી જતા. યુવાનોને માત્ર ને માત્ર ઉશ્કેરવાનું કામ કરે છે અને ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ એ કેટલાક રાજકીય પક્ષના નેતાઓ કરતા હોવાના ગંભીર આરોપો લાગતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે આ નિવેદન બાદ હવે આવનારા સમયમાં વિરોધ પક્ષની ભૂમિકાની અંદર કઈ રાજકીય પાર્ટી એમ વિચારે છે
કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું એ અમારી સામે આપ્યું છે. શું આવનારા સમયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સામે કોઈ નિવેદન આવે છે કે કેમ, એ ચર્ચાનો વિષય છે. એ ચર્ચાના વિષયની વચ્ચે આ નિવેદને હાલ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઓ શરૂ કરી છે કે કયા રાજકીય પક્ષ અને કયા નેતાઓને સંબોધીને અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે. અને શું ખરેખર સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક નેતાઓના નિવેદનોના કારણે ગુજરાતની શાંતિ ડહોળાય છે કે કેમ, તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.